વ્યક્તિ અહીંયા પૂર્ણ નથી અને ગમે તેટલી સમજદાર શક્તિશાળી વ્યક્તિ પણ ક્યારે થાક ખાઈ જાય કહી શકાતી નથી. જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી સતત સારા આલંબનની જરૂર છે અને સારી પ્રેરણાની જરૂર છે. આપણું એવું સત્વ નથી કે ખોટા નિમિત્તોની અંદર પણ શાલીભદ્ર સ્થૂલીભદ્રની જેમ આપણે આપણું સત્વ ટકાવી શકીએ. આપણું એવું સત્વ નથી, એના કારણે આપણે સતત ને સતત સારા આલંબનની અંદર, સારા નિમિત્તોની અંદર અને સારા સહવાસની અંદર રહેવું પડે. એનાથી જ આપણા સદવિચારો ટકી રહે અને સદવિચારો ટકે તો આપણે સદ આચારોની અંદર ટકી શકીએ. પ્રેરણાની જરૂર કોને છે? જે વ્યક્તિ કદાચ એમ કહેતી હોય આઈ નો ભાઈ બેસ, મને બધી ખબર પડે છે, આ વ્યક્તિ એને કઈ ખબર પડતી નથી. જે વ્યક્તિ, તમને ખબર છે ને ગૌતમ સ્વામીને કેટલા જ્ઞાન હતા? કેટલા? 4 જ્ઞાન હતા. ગૌતમ સ્વામીને કેટલા શિષ્યો હતા? 50,000 શિષ્યો હતા. ગૌતમ સ્વામીને કેટલી લબ્ધિ હતી? અનંતી લબ્ધિ હતી, ઢગલાબંધ લબ્ધિઓ હતી. ગૌતમ સ્વામી પાસે શક્તિઓ પણ અપરંપાર હતી, લબ્ધિઓ પણ અપરંપાર હતી. પરમાત્મા મહાવીર જેવા ગુરુઓ પણ હતા. પોતાની પાસે 4 જ્ઞાન હતા અને છતાં પણ ગૌતમ સ્વામી પોતાની જાતને આઈ એમ નથી, હું કશું જાણતો નથી, આ બુદ્ધિનો ઉપયોગ એમણે બંધ કરી દીધો હતો. માઇન્ડ શટ ડાઉન કરી દીધું હતું. પરમાત્મા જે બોલે, પરમાત્મા જે કહે એના ઉપર જ પોતાનું જીવન હતું. આજે ગુરુ પૂર્ણિમા છે, તમે જાણો છો, અને પ્રેરણા કોણ આપી શકે? સદગુરુ જ પ્રેરણા આપી શકે. કોઈની આપણે ક્રિટિસિઝમ નથી કરવી, પણ ચોખવટી વાતની છે. જૈન ગુરુઓ દુનિયામાં છે, આવા ગુરુ દુનિયામાં બીજે ક્યાંય નથી. કારણ કે જૈન સદગુરુઓ આચાર સંપન્ન છે, જ્ઞાન સંપન્ન છે, ક્રિયા સંપન્ન છે, સાધના સંપન્ન છે અને પવિત્ર જીવન શૈલીથી સંપન્ન છે. ગુરુ દુનિયામાં તમને ક્યાંય નહીં મળે. ક્યાં છે આચાર સંપન્નતા? લાવો. ક્યાં છે દુનિયામાં ક્યાંય તપ ત્યાગની વાત? લાવો. ક્યાં છે કષ્ટો વેઠવાની વાત? લાવો. ક્યાં છે વૈરાગ્ય ભરી વાતો અને જીવન? લાવો. ક્યાં કરોડો અબજો રૂપિયા છોડી અને સડક ઉપર વિહાર કરવાની નંગે પેર? લાવો. ક્યાં આવા અબજોપતિ વ્યક્તિઓ દીક્ષા લીધા પછી ઘર ઘર ભિક્ષા લેવા જાય, સદુપદેશ આપ્યા પછી પણ રિટર્નમાં જેને કંઈ જોઈતું નથી. બધા સાધુઓ દુનિયામાં તમે જુઓ, અમે તો જોઈએ ને ઘણીવાર દયા આવી જાય. બીજા ભગવાધારી સાધુઓ બિચારા ઓલા બોજો થેલો લઈને ઘર ઘર ભટકતા હોય. અરે સાધુની આ કિંમત છે? મૈયા દો, મૈયા દો, મૈયા દો. કારણ કે અંદર આચારની શુદ્ધિ અને પવિત્રતાનું બળ નથી. અને જ્યાં આચારની શુદ્ધિ ને પવિત્રતાનું બળ ન હોય ત્યાં જીવન ટકાવવા માટે પણ સાધુના લેબાસામાં પણ ગુલામીઓ કરવી પડે. આપણને ગૌરવ જોઈએ. 8 વર્ષના દીકરાઓ પણ દીક્ષા લે અને જ્યારે લોચ કરાવતા હોય, આ દુનિયાની અજાયબી નથી શું? 8 વર્ષના દીકરાઓ 20 કિલોમીટરના વિહારો 45 ડિગ્રીની અંદર કરતા હોય, આ અજાયબી નથી શું? આવી કાળઝાળ ગરમીની અંદર 4 દિવાલની વચ્ચે આવો એક સાધુ કે સાધ્વી દિવાલ તરફ મોઢું કરી અને ગાથાઓ બોલતા હોય, આ દ્રશ્ય કદાચ દેવોને પણ દુર્લભ છે. આપણું સદભાગ્ય છે કે આવા દ્રશ્યો આપણને જોવા મળતા હોય છે. જૈન સાધુ એ દુનિયાની અજાયબી છે. એ હું જ નથી કહેતો, બીજા ધર્મના સાધુઓ પણ કહે છે.
અમારે સાબરમતીમાં અતુલભાઈ અમારા ભગત છે, હમણાં મને કહેતા હતા કે મારા પાર્ટનર સ્વામિનારાયણ છે, કોઈ પણ ચીજને ટીકાર્થ સ્વરૂપમાં નહીં સમજતા, હકીકતના રૂપમાં કહું. કોઈ પ્રસંગ હતો ને મારા પાર્ટનરે સ્વામિનારાયણ સાધુને બોલાયા હશે, અમે બધા મીટિંગ કરીને બેસતા હતા અને ઓલા ભાઈએ મારી ઓળખાણ કરાવી, આ અમારા પાર્ટનર છે, જૈન છે, આ એપાર્ટમેન્ટ અમને બનાવ્યું છે, આ મંદિર એમણે જૈનોનું બનાવ્યું છે, એમના ગુરુ મહારાજ પાસે તમારી પાસે પ્રતિષ્ઠા કરાવી છે, અંજન સલાકા આટલું બોલ્યા. ત્યાં સ્વામિનારાયણના મોટા સાધુ મહારાજ છે આવેલા, ઈ કે સાધુ તો જૈન ધર્મને, એમના મોઢાની વાત. અમે લોકો તો બધી જ અનુકૂળતાઓ ભોગવીએ છીએ. BMW માં પણ ફરીએ છીએ, ઊંધિયાને મોદક પણ ખાઈએ છીએ અને અમારા જેવા ભક્તોના સત્કાર અને સન્માન પણ મેળવીએ છીએ. હાર તોરાઓ પણ અમે લઈએ છીએ અને મનગમતા ભોજન અને અનુકૂળતામાં આ જૈન સાધુઓ એકલા એવા છે, નીકળ્યા પછી ઉપર આભ અને નીચે ધરતી અને નિષ્પૃહતાથી જે રીતે વિહાર, આ કઈ છેલ્લું કામ, આવતીકાલે તમે વિહાર કરો અને ક્યાં છે શું. અત્યારે તો હજી થોડા મોબાઈલ આવ્યા, પેલા 25 વર્ષ પહેલા તો 15 મોબાઈલ નતા. બીજા ગામમાં જઈએ ને મયંકભાઈ, કાળઝાળ ગરમી હોય, 20 કિલોમીટરના વિહાર કરીને ગયા હોઈએ અને સામે પાણીના પણ ઠેકાણા ન હોય, ગયા પછી પાણી મૂકે, ગરમા ગરમ હોય, ઠારવા પરાત પણ ન હોય અને અમે લોકો 2 ગ્લાસ પાણી લાવી અને અમારા પાત્રામાં આમથી આમ કરી અને પાણીનો 2 ઘૂંટડા પીએ ત્યારે શાંતિ થાય. આ કષ્ટ છે, પ્રતિકૂળતા જરૂર છે પણ દીનતા નથી, સાથે સહનશીલતા છે, શિકાયત નથી. મજેથી હજારો સાધુ સાધ્વીઓ પરમાત્મા મહાવીર દેવની પછેડી પહેરનારા આ કષ્ટની અંદર પરમાત્મા મહાવીર દેવનો વારસો મળ્યો. કષ્ટમાં પણ ખુશી છે, આનંદ છે. નો કમ્પ્લેન એટ. અરે યાર, પાણી તૈયાર તો રાખવું જોઈએ ને, આટલું ભાન કોઈ સાધુના મોઢામાંથી નહીં નીકળે. નો કમ્પ્લેન એટ ઓલ. આ સાધુતા દુનિયામાં તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. એક પ્રતિમા આપણે ભરાવવી જોઈએ, આવું ઘણી વાર તમે સાંભળ્યું, પણ એક ગુરુ માથે રાખવા જોઈએ. સાંભળ્યું? અમારું કર્યો. ભલે બધા ગુરુને પ્રેમથી સત્કારીએ, સન્માનીએ, સ્વીકારીએ, પણ એક ગુરુ આપણા માથે હોય. એક વાત સમજી રાખજો, ગુરુ કેવા છે, ગુરુની પરીક્ષા કરવાની. સમય ખરાબ છે. આપણા જીવનના ઠેકાણા ન હોય ને ગુરુની પરીક્ષા કરવાની. ગુરુમાં જરાક નાના મોટા દોષો દેખાય એટલે ટીકા ટિપ્પણીઓ અને નિંદા કુથલીઓ કરવાની. આ ગુરુ આમ કરે છે કે મજા નથી, જવા દો. એક વાત સમજી રાખજો, ગુરુ કેવા છે, ગુરુના આચાર કેવા છે એનું મહત્વ નથી, પણ આપણી દ્રષ્ટિમાં આપણને ગુરુ કેવા લાગે છે એના ઉપર આપણને રિવોર્ડ મળે છે. ગૌતમ અને ગોશાળા બંનેને પરમાત્મા મહાવીર મળ્યા, પણ ગૌતમ પરમાત્માને ભગવાન માનતા હતા અને ગોશાળાને માત્ર પોતાના સુખનું સાધન હતું. એટલે પરમાત્મા મહાવીર ગૌતમને ફળ્યા, ગોશાળાને ન. સમજી લેજો. એકલવ્ય ઉપર પ્રેમ નહોતો દ્રોણાચાર્ય. એકલવ્ય આગળ વધે એવું ઈચ્છતા પણ નહોતા. ગુરુ પક્ષપાતી પણ હતા, પણ એકલવ્યને મનમાં એક જ વાત હતી, ભલે જે છે મારા માટે ભગવાન છે. એક વાત,
ગુરુ તમને જેવા લાગે એવું ફળ તમને મળે. શું તમે ગુરુને ભગવાન રૂપે માનો? આપણું સદભાગ્ય છે કે આ સફેદ પછેડી વાળા સદગુરુઓ આપણને મળ્યા છે. સાધુનામ દર્શનમ પુણ્યમ તીર્થ ભૂતાય સાધવ તીર્થ ફલતે કાલેના સદ્ય સાધુ સમાગમ. ભગવાન કરતા પણ ગુરુ ચડિયાતા છે, તીર્થો કરતા પણ ગુરુ ચડિયાતા છે. કારણ કે ભગવાન બોલતા નથી, પ્રગટ નથી, પ્રત્યક્ષ નથી. તીર્થો આપણા કરતા રિમોટમાં છે. તીર્થ ફલતે કાલેના સદ્ય સાધુ સમાગમ. સાધુની સંગતિ, સાધુના બે શબ્દો, સાધુના શરીરમાંથી, મનમાંથી, વિચારોમાંથી નીકળતી જે ઓરા છે. અમારા ગુરુદેવ હેમચંદ્ર સુરી મહારાજ કહેતા હતા, 20 વર્ષે ગુરુદેવે દીક્ષા લીધી. પ્રેમ સુરી મહારાજનું સાનિધ્ય મળ્યું હતું, ગુરુકુલ વાસ હતો, ઘણા સાધુઓ હતા. કર્મ ગ્રંથને કંપેડીના સ્વાધ્યાયોની ધૂણી ધકતી હતી. વચ્ચે બેઠેલા પ્રેમ સુરી મહારાજ ખુશખુશાલ રહેતા હતા. તેમ છતાં પણ સમય છે, નિમિત્તો છે, ક્યારેક એવા આપણા સંસ્કારો છે, એના કારણે ગુરુદેવ કે અમારા મનમાં પણ ક્યાંક ખોટા વિચારો વિચલિતતા ડામાડોળતા આવતી હતી. આવી જાય. જીવ છે, શરીર છે, આલિંગન છે, નિમિત્તો છે અને કુસંસ્કારો છે. બરાબર છે? અને એ વખતે ગુરુદેવ એમ કહેતા હતા, હું તમને ટિપ્સ આપું. સારા વિચાર વાળી વ્યક્તિઓ એના સાનિધ્યમાં રહેવું, સારા આચાર વાળી વ્યક્તિઓના સાનિધ્યમાં રહેવું. એમની ઓરા અને ઉર્જાનો પણ એક બ્રેકલિક પાવર હોય છે. મેં ત્યાં જાઓ, ગુરુજી કહેતા હતા, મનમાં ક્યારેક અમને પણ વિચલિતતા આવે, ખાવાના વિચાર આવે, બીજા ત્રીજા વિચારો ક્યાંક આમ છમકડું થઈ જાય, વિચલિતતા આવી જાય. એ વખતે શું કરવું ભાઈ? સ્વાધ્યાયમાં લાગે તોય વિચારો તૂટી જાય, મારા ગણીએ તોય વિચારો તૂટી જાય. ગુરુદેવ કે અમે બધા એક જ કામ કરતા હતા. આપણને લાગે હેમચંદ્ર સુરી મહારાજ કે ચંદ્રશેખર વિજય મહારાજ જૈન શાસનના જબરજસ્ત પ્રભાવક, પણ એમને પણ આ મન છે, એમનું પણ જીવન છે, એમના પણ કર્મો છે, એમના પણ ગુરુદેવ કન્ફેસ કરતા હતા. અમારા મનમાં પણ ત્યાં ગલત વિચારો, વિકૃતિ, વાસનાઓના છમકલા ક્યારેક થઈ જતા હતા. પણ એનો એક જ ઉપાય, પ્રેમ સુરી મહારાજના સાનિધ્યમાં જઈ અને અમે ખાલી માત્ર બેસી જતા હતા. શું કરતા? અખંડ બ્રહ્મચારી જ્યોતિષો જેમને કુંડલી જોઈને કહેતા હતા કે આ વ્યક્તિની, જે વ્યક્તિની કુંડલી છે એને મનથી પણ જિંદગીમાં ક્યારેય વાસના વિચારો જાગ્યા નથી. આવી પ્રકૃષ્ટ પવિત્રતા લઈને બેઠેલી વ્યક્તિને એના શરીરમાંથી જે અણુ પરમાણુ ઉર્જાઓ નીકળતી હોય, ફાટ ફાટ પવિત્રતાઓ નીકળતી હોય, અને આ ઓરાની અંદર આપણે જ્યારે સાવરિંગ કરીએ ત્યારે આપણા મનની મલિનતા, કુવિચારો, કુસંસ્કારો અને વિચલિતતા ગયા વગર રહે. દુઃખની વાત અત્યારે આપણી એવી છે કે આપણી પાસે આવી કોઈ વ્યક્તિ તમને મળતી નથી, અને મળે તો તમને જામતું નથી, ગમતી નથી. તમારે ખોટા રહેવું છે. બહારથી ભલે તમે ઉજળા છો પણ ખોટું જ ગમે છે. ભલે ને બુઢા થયા, ભલે ને તમે 2 કલાક પૂજા કરતા હો, ભલે ને સામાયિકો કરતા હો, સી યોર ઇનર વર્લ્ડ. તમારું આંતરિક જગત શું છે એ તમે જુઓ. એકાંતમાં તમને તમારું ઇનર વર્લ્ડ દેખાય છે. આપણી આ વૃત્તિઓ, આપણો અંતરાત્મા અને આપણી દુષ્ટ માનસિકતાના દર્શન આપણને આપણી એકાંત અને અંતરમાં ખબર પડે ત્યારે આપણને પોતાને શરમાવા જેવું થાય.
આટલી તાકાત નથી કે આપણે એકલા જતું નહીં શકીએ, એટલે ગુરુનો હાથ પકડવાનો. ઘણી વાર ભગવાન કરતા ભક્તની કિંમત વધી જતી હોય છે. રામના મંદિર વધારે છે કે હનુમાનના? અત્યારે રામનો મહિમા વધારે કે હનુમાનનો? મહાવીરનો મહિમા વધારે કે ગૌતમનો? ઘણી વખત ભગવાન કરતા ભક્તની કિંમત વધી જતી હોય છે, મહત્તા વધી જતી હોય, અને ઉચિત જ છે. થિંકિંગ સમજજો મારે. ભગવાન પાસે સાધના હતી, ભક્ત પાસે ભક્તિ હતી. ભક્તિ વગરની કોઈ પણ સાધના હોય, તપ સાધના, જ્ઞાન સાધના, ભક્તિ વગર બધું નકામું છે. જ્ઞાનને પચાવવા માટે પણ ભક્તિ જોઈએ. અમારા ગુરુદેવો પણ બહુ ભણનારા હોય ને, એને કોઈની ભક્તિ કરવાનું પ્રાયશ્ચિત આપે. સ્વાધ્યાયની લગન તો હોય, 10 કલાક સ્વાધ્યાય કરતા હોય, પણ જોઈ કે એટલો સ્વાધ્યાય કરશે તો ગાળો થઈ જશે, એટલે એમ કે ભાઈ તારે કલાક કોઈ સાધુની, જ્ઞાન સાધુની ભક્તિ કરવી. જ્ઞાન ભક્તિથી પચે છે. શું જોઈએ? ભગવાન હું તમને પરમાત્મા મહાવીરના કેટલા શિષ્યો હતા ભાઈ? બોલો, બોલવું પડશે. 14 તમને ઉભા કરે છે, જવાબદારી તમારી હોય. 14,000. ગૌતમ સ્વામીના શિષ્યો કેટલા? હવે એનો પ્રશ્ન પૂછ્યું કે એકેને આવડવાનો નથી. ભગવાન મહાવીર પરમાત્માના કેટલા શિષ્યો મોક્ષે ગયા? 700. તો ખબર જ છે, એકેને આવડવાનું. હેમાનભાઈ, 700 કેવલ લાડુ કરો, કંઈક તો સાચું પડશે. પરમાત્મા મહાવીર દેવના 1000 શિષ્યો મોક્ષે ગયા, અને ગૌતમ સ્વામીના 50,000 મોક્ષે ગયા. એટલે પરમાત્મા મહાવીર દેવને કયું જ્ઞાન હતું? ગૌતમને નતું, પણ બીજી બધી અપેક્ષાએ આપણે જોઈએ. ગૌતમ સ્વામીની લબ્ધિ પણ અપાર હતી. મહાવીર કરતા ચડિયાતા શિષ્યો, મહાવીર કરતા ચડિયાતા શિષ્યો મોક્ષે ગયા. પરમાત્મા મહાવીર દેવ પાસે એ લબ્ધિ નથી કે જેને દીક્ષા આપે એને કેવળ જ્ઞાન થાય, પણ ગૌતમ સ્વામી પાસે લબ્ધિ હતી. જી હા દિયે દીક્ષ, તિહા કેવળ ઉપજે. એ રાસની અંદર કીધું, ભોગો આપ્યો નથી ગૌતમ સ્વામીએ, અને કેવળ જ્ઞાન રિઝવર થયું નથી. આ લબ્ધિ મહાવીર પાસે પણ નથી, ગૌતમ પાસે હતી. અને એનું મુખ્ય કારણ એક જ છે, ગૌતમ સ્વામી પાસે અદ્ભુત વિનય હતો અને પૂર્ણ સમર્પણ ભાવ હતો. આપણે હોશિયાર થઈ જઈએ, બોલતા આવડી જાય, પ્રભાવક થઈ જઈએ, 2-4-6 શિષ્યો થઈ જાય, લોકોમાં વાહ થતી જાય, એટલે આપણને એમ લાગે આપણે પણ કંઈક છીએ. આપણે ગુરુ કરતા પણ ચડિયાતા છીએ. પદ્મ વિજય મહારાજનું વાક્ય મેં તમને કીધું હતું કે ગુરુને સામાન્ય માણસ સમજે, ગુરુ કરતા પોતાની જાતને ચડિયાતી સમજે, એ નરકના અતિથિ થાય છે. ભાઈ અહીંયા આવનારા બધા જ્ઞાની હોય, સરખા હોય, થોડું કોઈનું જ્ઞાન ઓછું પણ હોય અને એના કરતા તમારું વધારે પણ હોય. મે બી ગુરુ કરતા આપણે વધારે જાણીએ છીએ. બહુ પ્રેમથી કહું છું કે એક ગુરુને જીવનમાં અંતરમાં સ્થાન આપી દેજો. પૂર્ણ શ્રદ્ધા એમના પર રાખજો ને બ્લાઇન્ડ ડેડિકેટ થઈ જજો. પછી તમારા જીવનમાં જે ચમકારા થાય છે એ કલ્પના બહારના હશે. તમારી વિદ્વત્તાનો આંખો નહીં રાખતા શાંત સુધારસ ગ્રંથના રચયિતા વિનય વિજય મહારાજ પણ છેલ્લે એમ કે છે
આ રચના થઈ છે એ મારા ગુરુ કીર્તિ વિજયની કૃપાથી થઈ. એકસો 180 ઉપવાસ તમે કર્યા કેવી રીતે? નોટ પોસિબલ એટ ઓલ. જ્યારે અકબર ચંપા શ્રાવિકાને પૂછે ત્યારે ચંપા શ્રાવિકા પણ એક જ વાત કરે, એ તો સવો ગુરુ પસાવો. મારા ગુરુના પસાઈ. મે બી ગુરુની તાકાત છે કે એની પાસે ન હોય એ પણ આપે. ગૌતમ સ્વામી પાસે કેવળ જ્ઞાન નતું, 1500 ને આપે. ગુરુ પાસે તપની ક્ષણ ન પણ હોય છતાં શિષ્યને આશીર્વાદ આપે અને શિષ્ય મહાન તપસ્વી થઈ જાય. અમારા ગુરુ મહારાજે આખી જિંદગી રોગનો સામનો કર્યો, માંદા રહ્યા, પણ શિષ્ય વર્ગ ઉપર એટલી કૃપા વરસાવી કે ઘણા શિષ્યો સોળીને પાર પામ્યા. બ્રહ્મા નહીં રહેતા, ગુરુ પાસે હોય એ જ મળે. ગુરુ પાસે ન હોય એ પણ મળે. એની પાછળનું કારણ ગુરુ કહેવાય છે એના કરતા ગુરુ તમને કેવા લાગે છે એ મહત્વનું. પ્રેમસુરી મહારાજ 7 ચોપડી ભણ્યા હતા અને ભુવન ભાનુસુરી મહારાજ 100 વર્ષ પહેલા લંડનની ઓક્સફર્ડ યુનિવર્સિટીની અંદર આખા વર્લ્ડમાં સીએ ની સમકક્ષ એક્ઝામિનેશનમાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યા હતા અને એ વખતે દેના બેંકના મેનેજરની 2000 ની નોકરી એમને મળતી. હવે ક્યાં 7 ચોપડી ભણેલા ગુરુ અને ક્યાં આખા વર્લ્ડની અંદર ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ નહીં. અહીંયા આયા પછી જો ઠાકો રાખ્યો હોત ભાનુ વિજય મહારાજે, ગુરુ તો અંગૂઠા છાપ છે ને આપણે તો વેલ એજ્યુકેટેડ છીએ, તો આ જૈન શાસનને ભુવન ભાનુસુરી ન મળ્યા હોત. અહીંયા આવો એટલે તમારે ગુરુના અદના સેવક બની જવાનું. ચરણ રજ માથે લગાવવાની છે. એક મુખમાંથી નીકળતા શબ્દને કોઈનું સમજીને સ્વીકારવાનો છે. એ જ વ્યક્તિ સાધનાના સ્પિરિચ્યુઅલ વર્લ્ડની અંદર આગળ વધી શકે છે. કોઈ પણ સાધના પોતાની શક્તિથી થતી નથી. ગુરુ કૃપા વગર બધું અશક્ય છે. 350 વર્ષ પહેલા થયેલા મહોપાધ્યાયજી યશો વિજય માર્તંડ બુદ્ધિના સ્વામી હતા અને ગુરુ નહીં વિજય. એટલી બુદ્ધિ નથી, એટલો ક્ષયોક્ષમ નતો, એટલું જ્ઞાન નતું. હોય ભાઈ, આ તો કર્માધીન. પણ યશો વિજય મહોપાધ્યાયજી માટે ભગવાન હતા. લાગે આપણને? અહીં તો રોજ આવતા જતા ધર્મ લાભ કહેતા સંભળાય એટલે આપણને કોઈ કિંમત જ નહીં જાણે. એક સામાયિક કરીએ અને આપણી જાતને આપણે જાતે ધન્યવાદ આપીએ પીઠ થાબડીને, અને આખી જિંદગી આ 4 દીવાર વચ્ચે રહેવું કોઈ ખાવાનું કામ હોય? ભાઈ થોડું આગું પાછું તો હોય, એમાં શું થયું? મારા કરતા લાખો ગણા ઉપર છે. પરંતુ ગમે તે આપણે આપણા ભાવને ટકાવવો હોય તો કોણ રોકે છે? ભગવાનને તમે પરમાત્મા માનશો તો પરમાત્મા જેવું ફળ મળશે. ભગવાનને તમે પ્રતિમા માનશો તો પ્રતિમા જેવું ફળ મળશે. અને ભગવાનને તમે પથ્થર માનશો તો પથ્થર જેવું ફળ મળશે. સામે શું છે એના મહત્વ કરતા તમને શું લાગે છે એનું મહત્વ વધારે છે. ગુરુને તમે ભગવાન માનશો તો ભગવાન જેવું ફળ મળશે. ગુરુને તમે મહાન માનશો તો મહાનતા જેવું ફળ મળશે. ગુરુને તમે સામાન્ય મનુષ્ય માનશો તો સામાન્ય મનુષ્ય જેવું ફળ મળશે. અને ગુરુને આપણા કરતા નીચા માનશો, પતિ ગયું તમારું સમજજો.
શું લાગે? અમારા ગુરુદેવના સાનિધ્યમાં અમને સ્વર્ગના સુખ કાળા કોયલા જેવા લાગે એવી અનુભૂતિ થતી હતી. કોઈ શ્રાવક અમને કહેને, સાહેબની તબિયત તો ઠીક નથી, આપ પધારો. આયા હતા મારી પાસે એક શ્રાવક, મારે ઉડી કરાવી છે જીરાવલામાં 5000 માણસની, અમે સાબરમતી હતા. ગુરુ મહારાજની તબિયત ઠીક નથી, આપ પધારો, આપની નિશ્રામાં કરાવવી છે. 5-6 કરોડનું બજેટ, 2-4 હજાર માણસો. મેં કીધું 5 નહીં તો 50,000 નું બજેટ લાવે તો હું મારા ગુરુને એક દિવસ છોડવા તૈયાર નથી. કારણ કે અહીંયા જે સુખની અનુભૂતિ છે એ બહારના કોઈ તત્વમાં નથી. આ અનુભૂતિ થાય ત્યારે સાચું શિષ્યત્વ આપણે અનુભવ કરી શકીએ. શું લાગે તમને? આપણે છે ને હોશિયાર છે, ગુરુ રાખવા જ નહીં ને ન રહે બાંસ. બધું હું મારા માટે કહું છું, મારા સ્વાધ્યાય માટે. રસ જ નથી. રસ એક વાતનો છે, મને શું મળે છે, આમાં મારું શું? ગુરુને માનો કે ન માનો, આપણું શું બગડવાનું છે, પણ ગુરુને માનવાથી શું લાભ છે એની કોઈ કલ્પના તમને નથી. આપણે કોઈ ગુણવાઈ સત્તા કે સંપત્તિઓ પાછળ ગુરુની પાસે નથી જવાનું. અને એવા ભાવથી જે ગુરુ પાસે જાય, ગુરુ પણ એવા દુનિયામાં જોઈએ છે આજે ભવાડાઓ. મોટા ઉદ્યોગપતિઓને પણ શરમાવે એવી જીવન શૈલીને, એવા અરબો ખરબો રૂપિયા અને સાથે ગુરુત્વ. તમારામાં ને એમનામાં ફેર શું? એમની માનસિકતા હોય વધારો, એક્સપાન્ડ. ગુરુ નિર્ગ્રંથ હોય, ગુરુ નિષ્પૃહી હોય, ગુરુ નિર્મળ હોય, ગુરુ નિખાલસ હોય. ભાવને ઊંચા રાખો. રજની દેવડીનું નામ સાંભળ્યું હશે તમે. આ સદીનો ઐતિહાસિક શત્રુંજયનો અભિષેક કરાવનાર શાંતિ બાલુને રજની દેવડી. પાલિતાણામાં એને રસોડું ખોલ્યું હતું. મુનિમજી રાખ્યો તો ઇન્સ્ટ્રક્શન આપી હતી, આમ ઓરવજે. પાલિતાણા હજારો સાધુ સાધ્વી, આ વાત લગભગ 25-30 વર્ષ પહેલાની છે, જ્યારે આટલા રસોડા નતા, આટલી સગવડો નથી. દેવડીનું નામ હોય, ઉદારતા હોય, રસોડું ચાલતું હોય, સાધુ સાધ્વીને પણ એમ થાય કે દેવડીનું છે. સરસ લાભ મળતો હતો. ઘઉંમાં કદાચ કાંકરા પણ હોય, કોક એવા સાધુ સાધ્વી થોડી બદામ વધારે ઓરી જાય, થોડું ઘીનું પાત્ર વધારે ઓરી જાય, એટલે ઓલા મુનિમને જરાક આમ થાય. એ વખતે થોડી નેગેટિવ વાતો બી ચાલતી હતી, ભાઈ કોક આમ કરે ને કોક તેમ કરે. એટલે મુનિમને અને આપણામાં કહેવત છે, સુકા ભેગું. એને દેવડીને વાત કરી કે સાધુઓમાં આવું પણ છે, આટલી બધી બદામ, આટલા બધા ઘી. દેવડીએ કીધું, તારું પેટ શું કામ દુખે છે? આપનાર હું છું, દ્રવ્ય મારું વપરાય છે. તારે મને આવી વાત કરવી નહીં, મારા ભાવ બગડે.
છેલ્લે દેવડીએ એક શબ્દ વાપર્યો, મયંકભાઈ, આપણે બધાએ હૃદયમાં કોતરી રાખવા જેવો છે. દેવડી એમ કે છે કે મને નાનામાં નાના આજના દીક્ષિત એવા સાધુમાં પણ ગૌતમ સ્વામીના દર્શન થાય છે, અને આજની દીક્ષિત સાધ્વીમાં ચંદન બાલાના દર્શન થાય છે. એટલે મારા ભાવને તોડવાનો તો બિલકુલ પ્રયાસ કરતો નહીં. જે સાધુ સાધ્વી જે માંગે આંખ મીચીને ઓરાવશે. જાય છે તમને સાધુમાં ભગવાનના દર્શન? તમે એમ કોને ભગવાનના દર્શન નથી થતા? પરમાત્માની પાસે જઈને પણ કોરા પટ રહીને આવીએ છીએ. ક્યાંય પલળવાનું, ભીના થવાનું, ભાવિત થવાનું ક્યાંય આપણને દેખાતું નથી. અહિંસા પ્રતિષ્ઠાયામ વૈરત્યાગ. આવું પવિત્ર વ્યક્તિત્વ તમને દુનિયામાં બીજે ક્યાંય નહીં મળે. ક્યાંક કોક ધર્મગુરુઓ મારો કાપોની ધર્માંતરની વાતો કરશે, કાફીરોને ઉડાવીને જન્નતમાં જવાની વાતો કરશે. એક સમજદાર વ્યક્તિને ગળે ઉતરે નહીં એવી વાત પણ ઘણી કાઢે. ટોળા શાહી છે, કટ્ટર ધર્માંધતા હોય ત્યાં આજે દુનિયામાં બધું ચાલે છે. જુઓ, એક માત્ર આત્માની શુદ્ધિની વાત, કર્મોને દૂર કરવાની વાત, દોષોને દૂર કરવાની વાત, પોતે સાધના કરીને એમાં આવે સહવાસમાં એને સાધના કરાવી અને એક માત્ર મોક્ષમાં મોકલવાની વાત જૈન ધર્મગુરુઓ સિવાય ક્યાંય નથી. ક્યાં છે? અને આખું તંત્ર માત્ર ને માત્ર સમર્પણ ભાવ ઉપર ચાલે. નેગેટિવ વિચારો નહીં કરવા. દુનિયામાં ક્યાં બધાને ગુરુઓ મળ્યા? ફોરેનમાં ક્યાં બધાને ગુરુઓ મળ્યા? બધા રમે છે, રહે છે, જલસા કરે છે, મજા કરે. અરે આવો નાસ્તિકવાદ ન હોય ભાઈ. જે પોઝિટિવિટી છે એ પરફેક્ટલી તમે વિચારો તો ખરા. ભલે નથી મળ્યા એનું કમ ભાગ્ય છે, અને જેને મળ્યા એના જીવનમાં જે આદિ ભૌતિક મિરેકલો થાય છે. અરે હું કહું છું આદિ ભૌતિક મિરેકલો પણ નથી જોઈતા, પણ જે આત્માની અંદર બદલાવ આવે. હું તમને કહું કે રજનીશના પણ કરોડો ફોલોઅર હતા. કોણે દીક્ષા લીધી એમ કહો તો? કોણ આવી દીક્ષા લઈને એક દિવસ જીવી શકે કહો તો? આ દીક્ષા એટલે કોઈ ખાવાના કે? અને આ સદગુરુના સમાગમથી, વૈરાગ્યથી, આચાર સંપન્નતાથી અને એમના સાનિધ્યથી કરોડોને અબજોપતિને ચપટી વગાડતા વૈરાગ્ય થઈ જાય ને નીકળી પડે. આ કોઈ મોટો ચમત્કાર નથી? કોઈ દિવસ એનાલિસિસ થિંકિંગ તમે કરતા નથી? વોટ એ મિરેકલ! જે વ્યક્તિ 5000 રૂપિયા છોડતા વિચાર કરતી હતી આજે 500 કરોડ છોડી દે ઝપાટામાં. કુટુંબ, મિત્ર, પરિવાર, સ્વજન, સ્નેહીઓ અને રૂપાળી પત્નીઓને વાલસોયા દીકરાઓ આ છોડવા કોઈ સહેલી વાત છે? અમારા ગુરુદેવ કહેતા હતા, શું ગુરુની પરંપરા આપણને મળી? પ્રેમસુરી મહારાજ, ભગવાન ભાનુસુરી મહારાજ, જય ગોસુરીશ્વરજી મહારાજ, પદ્મ વિજય મહારાજ અને અમે. ગુરુ મહારાજ પોતાની મહાનતા પ્રગટ કરવા માટે નાનમતા બધા ગુરુઓ જોરદાર હતા. હું જ નપાવટ નીકળ્યો. આવું કહેતા. કેવા સાધકો, કેવા તપસ્વીઓ, કેવા આચાર સંપન્ન, કેવા તપસ્વીઓ, અને મારા જીવનમાં કઈ. તમને કહું છું કે
ભલે તમે ગુરુ નથી થયા પણ ગુરુનું સાનિધ્ય પકડી લેજો, ગુરુનો પાલવ પકડી લેજો અને ગુરુને માત્ર માથે નથી રાખવાના, ગુરુને હૃદયમાં રાખવાના. ક્યાં રાખવાના? છાતી ચીરી હનુમાને શું નીકળે? આપણી ચીરીએ તો શું નીકળે? તો 3.5 કરોડ વાળામાં રામને વસાયા હશે. રાવણ ઉપર વિજય મેળવીને આયા પછી રામ જ્યારે બધાના બહુમાનો કરે, અને કિષ્કિંધાનું રાજ, અને આનું રાજ, અને આનું રાજ, અને આનું રાજ, બહુમાન. બોલ હનુમાન, તારે શું જોઈએ? હનુમાન કે મારે તો શું જોઈએ ભાઈ? તમને બહુ સુંદર ભાષામાં, સરળ ભાષામાં કહું છું. દુનિયામાં તમે ગમે તેવી વ્યક્તિ પ્રત્યે પ્રેમ લાગણી ઉભા કરશો ને, એનો કોઈ જ મતલબ નથી. પ્રેમ લાગણી, શ્રદ્ધા, સમર્પણ ભાવ માત્ર દેવ અને ગુરુ ઉપર જ ઉભા કરવાના છે. અંગ્રેજીમાં કહેવત છે, those who want to please all will please none. તમે કોઈ પણ વ્યક્તિને આખી જિંદગી ખુશ રાખવાના પ્રયત્ન આખી જિંદગી કરશો તો પણ તમે કોઈને ખુશ કરી શકવાના નથી, ખુશ રાખી શકવાના નથી. અને ખુશ થાય તો તમારું કંઈ વળવાનું પણ નથી. એકમાત્ર અને ગુરુને ખુશ કરવા એ કોઈ નાની સૂની સાધના નથી. ગુરુના સમર્પણ ભાવથી કશું જ અશક્ય નથી. પણ એના માટે કે જે બધી સિદ્ધિઓને સફળતા ગુરુના પ્રભાવથી છે એવું માને, એના માટે. સમજો એક વાત. મહિનાને કોડિયો પરણાયો, કોડિયાને પરણી ગઈ સાસરે. એવું વ્યક્તિત્વ હતું મહિનાનું. પિતાના ઘરે દોમ સાહેબી હતી, રાજકુમારી હતી. એ વખતે પણ એની માનસિકતા અને પરણીને, કોડિયાને પરણીને સાસરે જાય ત્યારની માનસિકતામાં લેશ માત્ર ફેર નહીં. સમ્યક દર્શન, પરાકાષ્ઠા. અને પછી ગુરુ મહારાજ પાસે જાય. મને આ કોડિયો પતિ મળ્યો એનું ડર, એનું દુઃખ નથી, ચિંતા નથી, પણ લોકો બહુ ધર્મની પૂંછડી, ધર્મને પકડી રાખ્યો તો આવો કોડિયો મળ્યો. બોલી જો કેટલી હોશિયાર કહેવાય, બુદ્ધિશાળી કહેવાય. પપ્પાના પક્ષમાં રહી તો રાજકુમાર મળ્યો. તમારી માનસિકતા તાત્કાલિક લાભ જ જોવાય, વર્તમાન જ જોવાય આપણે તો. અને પછી આપણે જાણીએ છીએ ધર્મ શ્રદ્ધામાં અચલ રહી, ગુરુને સમર્પિત રહી, ગુરુદેવ ધર્મની નિંદા ન થાય એવો કોઈ ઉપાય બતાવો. અને ગુરુ કે આંબિલ તપ પર ચડી જાઓ. 9 પદ આંબિલ તપ. શું તાકાત છે આંબિલની? અસાધ્ય કામો, અસાધ્ય આફતો, મુશ્કેલીઓ, સંકટો, હું બોલવા માટે નથી બોલતો. હજારો લોકોએ જીવનમાં એપ્લાય કરીને સફળતાઓ મેળવી, આપત્તિઓને ઓળંગી છે આ આંબિલ તપના પ્રભાવે. આ મહિનાનો દાખલો સાક્ષાત આંબિલ. 9 પદ સાધના, અને આંબિલ કર્યા. 9 પદની સાધના કરી. એક તાન, મોક્ષ માટે નહીં, ધર્મની નિંદા, પતિનો રોગ અટકે એટલા માટે. અને સફળ થઈ, રોગ ગયો, કંચન વર્ણિત શરીર થઈ ગયું. અને જ્યારે કોઈ પૂછે કઈ દવા કરી, શેનાથી સારું થયું, કોના પ્રભાવથી સારું થયું, અને એ વખતે મહિનાના મોઢામાંથી એક જ શબ્દ હતો, એસો સવ્વો ગુરુ પસાવો. શું હતું? ગુરુના પસાય. બ્લાઇન્ડ ફેથ, બ્લાઇન્ડ ડેડિકેશન. ગુરુ બસ વાત, ગુરુ 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 થાય.
પત્ની ઉપરની આસક્તિ હોય તો દુકાને જાય તો એ પત્ની દેખાઈને કલાકે કલાકે ફોન કર્યા કરે, "અલી કેમ છે? શું કેમ છે? પણ હમણાં તો મૂકીને આવ્યો છે." રાગાંતતા પણ સારી, પણ પાત્ર બદલી નાખો. કેડી પર જાઓ, દુકાન પર જાઓ તો એ આ વાસુ પૂજ્ય સ્વામી દેખાયા જ કરે આપણને. પત્ની દેખાઈને આયુષ્યનો બંધ પડે ને, સીધો તિરંજ કે નરકનો પડશે, અને આ પરમાત્મા સ્મૃતિ પથમાં હશે તો સદગતિનો બંધ પડ્યા વગર રહેશે નહીં. જે આપણને ગમે છે એવી આપણી ગતિ છે. કીધું તું ને? જે આપણા સ્મૃતિ પથમાં છે એવી આપણી ગતિ છે. જેના પ્રત્યે આપણું ઇન્ક્લાઇનેશન જોક છે એવી આપણી ગતિ છે. અને આ બધામાંથી બચાવનાર, કાન પકડનાર, રસ્તે રાખનાર, ધમ્મસારયણમ હોય તો કોઈ સદગુરુ છે. આજના ગુરુ પૂનમના દિવસે આવા સદગુરુના શરણમાં આપણે આવી જઈએ એટલું જ નહીં, મસ્તક ઝુકાવીએ એટલું જ નહીં, એમને માથે રાખીએ એટલું જ નહીં, એમને અંતરમાં સ્થાપિત કરી, અંતરમાં સ્થાપિત કરવા એટલે આપણી પૂર્ણ જાતને એમને સમર્પિત કરવા, આપણા મન વચન કાયાને એમને સમર્પિત કરીએ. આ સાચું સમર્પણ છે. એ કરવાનો પ્રયત્ન કરીએ.